નમસ્કાર દર્શકો, આજે આપણે વાત કરીએ ગટ હેલ્થ વિશે. તો ગટ મતલબ કે આપણું જઠર અને આંતરડાની પાચન શક્તિ આપણે કઈ રીતે વધારી શકીએ એની આજે આપણે વાતચીત કરવાની છે. પહેલી વાત તો એ કે ગટને સેકન્ડ બ્રેઇન તરીકે ઓળખવામાં આવે છે, કે જે એન્ટરિક નર્વસ સિસ્ટમ એટલે કે ગટ બ્રેઇન સિસ્ટમ એક્સિસ કહેવામાં આવે છે. ગટ બ્રેઇન એક્સિસ એનાથી કંટ્રોલ થતું હોય છે. તેમનું સીધું કનેક્શન બ્રેઇનમાં હોય છે. જોકે આખા શરીરનું કંટ્રોલ સેન્ટર ક્યાં હોય છે? બ્રેઇનની અંદર. એ પ્રમાણે અને ગટના જે ફ્લોરા હોય છે કે જેની અંદર ટ્રિલિયન્સમાં બેક્ટેરિયા ભરેલા હોય છે, ગુડ બેક્ટેરિયા હોય છે, બરાબર, કે જે પાચનને કરાવવા માટે ખૂબ જ મદદગાર હોય છે. તો આપણે આ પાચન કઈ રીતે સુધારી શકીએ, પાચનમાં શું નડતરૂપ થાય છે, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, એનું આજે આપણે ડિટેલમાં વાતચીત કરીએ. તો પહેલી વસ્તુ, પાચનની અંદર આપણે ખાવા પીવાની અંદર તો બધું રાખતા જ હોય છે. તો આમાં મોટા ભાગે કેવા રોગો અથવા તો લક્ષણો જોવા મળતા હોય છે, સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. તો મોટા ભાગે સૌથી મોટો રાષ્ટ્રરોગ એટલે કે ગેસ એસિડિટી. તો ભાઈ શું થાય છે કે જઠરની અંદરની જે દિવાલ હોય છે એની અંદરથી HCl નામનો એસિડ ઉત્પન્ન થતો હોય છે. તો મોટા ભાગે દર્દીઓને એસિડિટીની તકલીફ રહેતી હોય છે. GERD ગેસ્ટ્રો ઇસોફેગસ રિફ્લક્સ ડિઝીઝ મોટા ભાગે રહેતું હોય છે, કે ભાઈ જે જઠર અને અન્નનળી વચ્ચે જે વાલ હોય છે એ થોડોક લેક્સિટી ઢીલો પડે છે. એના કારણે જે પિત્ત બને છે એટલે કે HCl એસિડ જઠર રસ જે જઠરની અંદર હોય છે એ ઉપર આવે છે અન્નનળીની અંદર. તો તેના કારણે ઘણી વખત દર્દીઓનું કેવું હોય છે કે સાહેબ ખૂબ જ એસિડિટી થાય છે, જાણે કે શેરડા પડતા હોય કે આગના અંગારા બળતા હોય એવું લાગે છે. આવા બધા સેન્સેશન ફિલિંગ્સ થતી હોય છે કે ખૂબ જ અસહ્ય હોય છે. સાહેબ રાતે જેવું હું ઊંઘું છું, જેવું હું આડો પડું એટલે સર મને એસિડિટીના ઉપકા શરૂ થઈ જાય છે, સહન જ નથી થતું, અસહ્ય બળતરા થાય કે સર આગ અંદર જેમ્યું હોય એવું લાગે છે. તો આ બધા લક્ષણો હોય છે. બીજું શું થતું હોય છે, ઘણાને કબજિયાતની તકલીફ રહેતી હોય છે, લાંબા સમયથી સ્ટૂલ પાસ ન થતું હોય, 2-4 દિવસ અથવા તો અઠવાડિયું હોય જતું હોય છે. ઘણા બાળકોમાં તકલીફ જોવા મળતી હોય છે. હરેક ઉંમરમાં આ બધી તકલીફ જોવા મળતી હોય છે. ઘણાને અપચો રહેતો હોય છે. અપચો એટલે કે સર થોડું ઘણું બી ખાવ મને પેટ ભારે લાગે છે. મેઇન લક્ષણ સર પેટ ભારે લાગે છે. કાઠિયાવાડીની અંદર બોલે છે કે સર પેટ ભંભોટ થઈ જાય છે, પેટ ભારે લાગવું, હેવીનેસ લાગે છે. આ બધી તકલીફ રહેતી હોય છે. અપચાના લક્ષણ હોય છે અને ખાવાનું ભાવતું નથી. આના કારણે શું થશે? મગજ છે ચીડિયો થઈ જશે, કોઈ બોલાવે તે પણ ના ગમે. આવા બધા બી લક્ષણો જોવા મળતા હોય છે. એટલે આ એક તકલીફ થઈ ગઈ. બીજી આગળ તકલીફ થતી હોય છે પેટની અંદર ચાંદા પડવા, પેટની અંદર ચાંદી પડી જાય છે. આવી બધી તકલીફ જોવા મળતી હોય છે. ઘણાને પેટની અંદર ગાંઠો થઈ જતી હોય છે, આંતરડાની અંદર ચાંદી પડતી હોય છે, જઠરની અંદર ચાંદી પડતી હોય છે, લોહી પડતું હોય છે, જેના કારણે ઘણી વખત સ્ટૂલની અંદર બ્લીડિંગ જોવા મળતું હોય છે. બીજું કે ઘણા પેશન્ટોને ઉલટી ઉપકા થતી હોય છે, કે જ્યારે આ તકલીફ થાય છે ત્યારે સર ઉલટી ઉપકા રિકરન્ટ ઘણા દર્દીઓ એવા જોવા મળ્યા છે કે જેની અંદર ઉલટી યા ઉપકા જેવી તકલીફો જોવા મળતી હોય છે. બીજું શું થઈ શકતું હોય છે કે વારે ડાયરિયા થઈ જતા હોય છે, ઝાડા કે ડાયરિયા થઈ જાય છે. સર દિવસની અંદર 4-5 વાર જવું પડે, દિવસની અંદર 5-6 વખત કન્ટિન્યુ હું છેલ્લા 6 મહિનાથી જાઉં છું, કે જેના લીધે એમનો વેટ લોસ જેવી બી તકલીફ જોવા મળતી હોય છે, ચક્કર જેવી બી તકલીફ જોવા મળતી હોય છે. તો આવા ઘણા ખરા સિમ્ટમ્સ, લક્ષણો આપણા ગટ રિલેટેડ હોય છે. ગટ મતલબ કે આપણા પેટ અને આપણું જઠર અને આંતરડા રિલેટેડ આવી બધી તકલીફો જોવા મળતી હોય છે. ઘણા ખરા રોગો હોય છે. એમાંના જે મેઇન રોગો હતા, મેઇન લક્ષણો હતા, એની આપણે 2-5 મિનિટમાં વાતચીત કરીએ. તો આવા બધા લક્ષણો થાય છે સર, તો શું કરવું જોઈએ, શું આપણે ધ્યાન રાખતા હોય છે? સર આ શેના કારણે થાય છે? તો શું લાગે છે આપણે ઘણી વખત કહેતા કે સર કંઈક હું બહાર ખાવા ગયો તો પાણીપુરી ખાધી હતી મેં, હા એના કારણે મને થઈ ગયું લાગે છે. અમે શું લગ્નમાં ગયા હતા એ પછીથી મને પેટ તો ગડબડ થઈ ગયું છે. સર અમે એક દિવસ અમીને જમવાનું હતું, હું વાત કરું છું અહીંયા 2-5 દિવસની તકલીફ હોય એને એક્યુટ કહેવાય, કે ઓટોમેટિક બી હીલ કરી દેતો હોય છે બોડી, કે 2-4 દિવસમાં સરખું થઈ જ જાય. હું વાત કરું છું લાંબા ગાળાનું જેને ગટની પ્રોબ્લેમ હોય, જઠર અને આંતરડાની પ્રોબ્લેમ હોય,
એમની અહીંયા આપણે વાત કરીએ છીએ કે જેમને લાંબા સમયથી મેં જે લક્ષણો કીધા, ગેસ, એસિડિટી, પિત્ત, અમુકને ચાંદા પડી જવા, આવા બધા જે તકલીફો હોય એમની અહીંયા આપણે વાતચીત કરીએ છીએ. તો લાંબા સમય સુધી આવી બધી તકલીફો અગર રહેતી હોય તો એનું સચોટ કારણ શું હોઈ શકે? શું કોઈના ઘરે આપણે ખાવા ગયા, મેરેજમાં કોઈની ત્યાં ખાવા ગયા પછી જ થઈ જતું હશે? કે શું આપણે બહારનું વારે વારે ખાઈએ છીએ તો થઈ જતું હશે? સર, મને 5 વર્ષથી ગેસ એસિડિટીની પ્રોબ્લેમ છે. મારી ઉંમર થઈ છે 38 વર્ષ અને મને 5 વર્ષથી આ તકલીફ છે. તો 5 વર્ષ પહેલાં શું તમે કંઈ બહારનું ખાતા પીતા નહોતા? અગર જે લોકો બહારનું જ ખાવે પીવે છે એ બધાને શું ગેસ એસિડિટી થાય છે? શું હોઈ શકે સચોટ કારણ? હું બહારનું ખાઉં છું, કંઈક એવું ખવાઈ ગયું એના કારણે હોઈ શકે. શું તમારું માનવું છે કે મેં બહાર લગ્નમાં ખાધું એ પછીથી છેલ્લા 1 વર્ષથી મારું પેટ ખરાબ જ રહે છે? અગર એકવાર ખાવાથી પેટ ખરાબ થઈ જાય, જાણવામાં તમને ખ્યાલ જ હશે કે આપણે કંઈ બી ખાઈએ પીએ છીએ એમનું જઠરની અંદર 3 થી 3.5 કલાક જેટલું રહે છે, પાચન થતું હોય છે અને આંતરડાની અંદર પછી ટોટલ 4.5 કલાકની અંદર 4-4.5 કલાકની અંદર સંપૂર્ણ પાચન થઈ જતું હોય છે. બરાબર? અગર આપણે તે દિવસે બહારનું ખાધું પીધું હોય એ પછી 1 વર્ષ સુધી એના લક્ષણો પોસિબલ જ નથી કે રહે. તો લાંબા સમયની તકલીફનું કારણ શું હોઈ શકે? દર્દીઓ કંટાળતા હોય છે કે સાહેબ આ કંઈ ખબર નથી પડતી શેના ખાને થાય છે. સર, આ કંઈ પૂરી એલર્જી તો નથી ને? કંઈ બી ખાઓ ના ખાઓ છતાં બી મને એવા લક્ષણ થઈ જાય છે, શેના કારણે થતા હશે? તો હર એક કારણ હોય છે. આજે આપણે સંપૂર્ણ એનાલિસિસ, જેને કહેવાય પીએચડી, સંપૂર્ણ પીએચડી કરીએ કે શેના કારણે એક્ઝેક્ટ શું કારણ હોઈ શકે કે જે આપણી ગટ હેલ્થને ડિસ્ટર્બ કરે છે, જે આપણા આંતરડા જઠરને ડિસ્ટર્બ કરે છે. તો એનું સચોટ કારણ શું હોય, એટલે કે મૂળ પકડીએ અને એ પછી એમની માટે આપણે શું કરવું જોઈએ એની આપણે આજે વાતચીત કરીએ. તો આ બધા લક્ષણો જોવા મળતા હોય છે. કારણ સમજવાની ટ્રાય કરીએ તો હા, બહારનું ખાવામાં આવે, પીવામાં આવે, એવું કંઈક ખરાબ ખાવા પીવામાં આવે, ખરાબ રાંધેલ હોય છે, આ બધાનો રોલ હોય જ છે. આપણું ફેટી વાળું ખાવા કોઈ છે તે પદાર્થવાળું વધારે સ્પાઇસી વધારે ખાવામાં આવે તો આ બધાનો રોલ 100% આપણા ગટ હેલ્થ ઉપર થતો હોય છે. પણ 100% એનું કારણ 100% આ ખાવા પીવાના કારણે જ ના થાય. એમનો રોલ થોડોક મુશ્કેલ હોય જ છે, બીજું પણ અસરકારક હોય છે. તમને ખ્યાલ જ હશે ઘણી વખત કોઈ માણસ કોઈ કારણસર માઇન્ડથી ડિસ્ટર્બ હશે છતાં પણ એમનું ગટ હેલ્થ ડિસ્ટર્બ જોવા મળે જ. વાત કરીએ આપણે એક કેસની વાત કરું કે જેની અંદર એમને લાંબા સમયથી એમનો જે વાલ હતો એ ડિસ્ટર્બ થઈ ગયો, જે જઠર અને અન્નનળી વચ્ચેનો જે વાલ હતો એ લેક્સ થઈ ગયો હતો અને એના કારણે એમને તકલીફ જોવા મળતી હતી. જેવી કે એમને વારે વારે ઉલટી થવી, ઉધરસ આવવી, એમને વારે વારે નકરા ઉબકા આવવા, એમને પેટમાં અપચો થવો, કંઈ ખાઈ પી ના શકે, એમનો વેઇટ લોસ થવો, આવી બધી એમની તકલીફ હતી. તો એનું રિઝલ્ટ શું હોઈ શકે? તો એ કેસની હું આગળ વાત કરું તો એ કેસની અંદર આપણે જાણવા મળ્યું હતું કે પોતે પેશન્ટ છે, બરાબર, એમની ઉંમર 38 વર્ષની છે અને એમને તકલીફ છે, બેન 38 વર્ષના બેન છે, એમને તકલીફ છે, આ બધા લક્ષણોને ઉલટી ઉપકા થાય છે, વેઇટ લોસ થઈ ગયું છે, ખાઈ પી શકતા નથી, કંઈ બી ખાય, દૂધ વગેરે કંઈ બી ખાવા પીવાનું થાય ને ઉલટી વગેરે થાય. જેવા લાઇન ડાઉન પોઝિશન આવે કે જેવો આપણે સુવાની પોઝિશનમાં આવે એટલે ઉલટી ઉપકા થઈને એમને બેસવો છોડે છે. આવી એમને 2 વર્ષની તકલીફ છે. એમનું આખું પ્રોપર એનાલિસિસ કરવાનું કેસનું તો એવું જ હવે કે એમને જે પોતે જોબ કરતા હતા એમની અંદર એમને કોઈક એવી સિચ્યુએશનમાં એક ગુસ્સો હતો. શું હતું? તો એ જે બેન જ્યાં વર્ક કરે છે ત્યાં એમને ત્યાં જે એમ્પ્લોય હોય છે એ બે વચ્ચે કંઈક તકરાર થઈ જતી હતી રિલેટેડ ટુ જે સિનિયર સુપરવાઇઝર હોય છે એમને લીગ. તો એક તકરારની અંદર પોતે બેન વધારે ડિસ્ટર્બ રહેતા હતા. એમનો ગુસ્સો હતો કે હું ખોટી નથી, સાચી છું, ખોટી રીતે હેરાન કરવામાં વગર આવતા હોય. આ કેસની અંદર આપણે બેનને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હતા કે જેના કારણે એમને ગુસ્સો રહેતો હતો કે વાક અહીંયા મારો નથી છતાં પણ મને કેમ કે છે, મને કે છે, એમને કેમ નથી કહેતા, મારો વાક અહીંયા નથી છતાં બી મને કેમ સંભળાવે છે, આ બે નથી કરેલું છતાં બી આ કેસમાં પ્રોપર
એક્સપ્લોર ન કરવો જોઈએ. એટલા માટે હું તમને એનું જે સુપરફિશિયલ જે કેસ એનાલિસિસ છે એ જ તમને જણાવું છું. બિકોઝ ઓફ પ્રાઇવસીટીના કારણે આ કેસ આખી પૂરી ડિટેલ્સ ના આપી શકીએ. પર્સનલ હિસ્ટ્રી હોય છે એટલા માટે. તો એ કેસની અંદર જોવા મળ્યું હતું કે ખોટી રીતે એમને એક્યુઝેશન આપવામાં આવ્યું હતું, ખોટી શંકા કરવામાં આવી હતી અને એ પોતે સાબિત કરી નહોતા શકતા. અને જે ગુસ્સો રહેતો હતો એ અંદરની અંદર રહેતો હતો. આપણે કે આગોળા રાખે, મનની અંદર જ રેખા રાખે, મનની અંદર રાખતા. એના પછી થોડા સમય પછીથી અમને આ બધા લક્ષણો શરૂ થયા. ખાવા પીવાનું હા હોઈ શકે કે ભાઈ રૂટીન આ સમયની અંદર બધા સન્ડે કે સમયે બધા બહાર જમતા હોય છે. આ બધી લાઈફસ્ટાઈલ એમની પ્રોપર હતી કે થોડું ઘણું બહારનું બી જમતા હોય છે. ખાવા પીવામાં બી બહુ પરેજી રાખી. સાહેબ હું કંઈ ખાઉં છું છતાં બી થાય છે, હવે જો કંઈ નથી ખાતી છતાં બી થાય છે. આ શેના કારણે થતું હશે? તો આ કેસની અંદર આપણે આ જણાવ્યું કે એમને સતત છેલ્લા 2 વર્ષથી મનની અંદર જે રહી ગયેલો ગુસ્સાની ભાવના કે જે તેમના ગટને ડિસ્ટર્બ કરી શકે તે પ્રમાણે એને એનાલિસિસ કરવામાં આવ્યું અને પછી જણાવવામાં આવ્યું અને એ બંને પછી ટ્રીટ કરવામાં આવે. તો તારણે કેટલું સારાંશ એટલું મળે છે કે જે ગુસ્સાની ભાવના છે કે ગુસ્સાની ભાવના આપણે હર એક જગ્યાએ જોવા મળે. ઘણી વખત કોઈ ફેમિલી મેમ્બર્સ સાથે થતો હોય છે. નાના છોકરા હોય તો સ્કૂલમાં જતા હોય છે, ત્યાં કોઈક ટીચર જોડે ખીજવાના હોય છે, ક્રિટિસાઇઝ કરવામાં આવ્યો હોય છે, વારે વારે કંઈક કહેવામાં આવ્યો હોય છે, કોઈ ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય છે, કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈ બોલાચાલી થઈ રહી હોય છે કે જેનો ગુસ્સો ખોટી રીતે હેલ કરવામાં આવ્યા હોય છે, કોઈ ટીચર્સ જોડે વાતચીત થઈ ગયા હોય છે, ખોટી રીતે કહેવામાં આવ્યું હોય, જોબ કરતા હોય છે એઝ આપણે એમ્પ્લોય કોઈ જોબ કરતા હોય, સુપરવિઝર જે આપણે સુપરી અધિકારી હોય એને આપણે બોલી ના શકતા હોય, ખોટી રીતે કેવા શબ્દોથી આપણે કહેતા હોય છે કે જેને આપણે અંદરને અંદર રહી જતું હોય છે, આપણે એમને સામે વ્યક્ત નથી કરી શકતા ફોર પર્સનલ રીઝન. તો આ જે ગુસ્સાની ભાવના છે એ પણ આપણા ગટ એટલે કે જીભર અને આંતરડાને નબળા પાડી શકે છે. જીભર આંતરડાની જે પાચન શક્તિ છે એને 100% ઓછી કરાવી શકીએ છીએ અને પછી આપણે કંઈ ખાઈએ પીએ તો આપણે અફેક્ટ થાય છે, અસર થાય છે કે હું દૂધ નથી ખાઈ પી શકતી, કે હું બહારનું સેજ પણ નથી ખાઈ પી શકતી, હું તીખું પણ સેજ પણ નથી ખાઈ શકતી. આ રીઝન ડાયરેક્ટ નહીં જોવા મળે. માઇન્ડની અંદર વારે વારે અગર આ થતું હશે, આ જ વિચાર એવા આપતા હશે બિકોઝ ઓફ સ્ટ્રોંગ ઇમોશન, સ્ટ્રોંગ પરિસ્થિતિ આપણે હેવીલી માઇન્ડ ઉપર અસર કરી ગઈ હોય, એનું વારે વારે રિટર્ન કરવામાં આવે, વારે વારે અફેક્ટ કરવામાં આવે. જ્યારે આપણે જોબ પર લઈએ ત્યારે એ સામે આવે અને એ યાદ આવી જાય. એના પછી ધીમે ધીમે એ ગટના જે ફ્લોરા હોય છે એને અફેક્ટ કરે છે અને આપણી પાચન શક્તિને ઓછી કરે છે અને એ પ્રમાણે સિમ્પટમ્સ લક્ષણો જોવા મળતા હોય છે. તો આ રીઝન પણ હોઈ શકે છે. તો આપણે પહેલું હતું જે ફિઝિકલ રીઝન કે જે બહારનું ખાવા પીવામાં આવે છે, બરાબર, લેક ઓફ ફાઈબર ઇન અવર ડાયટ, આ બધા રીઝન છે એ આપણે ફિઝિકલી અફેક્ટ કરતા હોય છે. મેન્ટલી જે ગુસ્સાની ભાવના છે કંઈ ના કંઈ આપણા ઇન્ટરપર્સનલ રિલેશનની અંદર અગર કંઈક કોઈ એવી વાતને લઈને અનબન થઈ ગઈ છે, ગુસ્સાની ભાવના રહી ગઈ છે, કંઈક કેવું છે પણ કહી નથી શકતા, એવી કોઈ વાત કે જે હાર્ડલી અફેક્ટ કરી ગઈ છે, એવી કોઈ બળતરા કે જે આપણા શરીરને બળતરા આપે છે, આ પણ કરાવી શકે છે. એટલે કે ફિઝિકલ અને મેન્ટલ, બરાબર, આ બંને વસ્તુનું આપણે ધ્યાન રાખવામાં આવે તો 100% આપણું ગટ હેલ્થ સુપર થઈ શકે છે. તો એમની માટે ફિઝિકલી આપણે ડેઈલી શું કરવાનું રહેશે? રાત્રે જેમ બને એમ ઓછું ખાવાનું રહેશે. એટલે કે માની લો 4 રોટલી ખાતા હોય તો 2 રોટલી ખાજો. એની પહેલાં ફ્રૂટ્સ અથવા તો સલાડ, કાચું એટલું સાચું. આ સિદ્ધાંતને અનુસાર આપણે પહેલાં કાચું ખાશું. કોઈ બી સલાડ હોય છે, કોબીજ, ટમેટા, શાકભાજી, લીલા શાકભાજી કોઈ બી આપણે ખાઈ શકીએ છીએ. ફાઇબર્સવાળા ફ્રૂટ્સ બધા જ જાતના ફ્રૂટ્સ ખાઈ શકીએ છીએ. આ બધું ખાવામાં આવે એટલે પછી જે રૂટીન ખાતા હોય એ બધું ખાવા. એટલે ફિઝિકલી આપણે ધ્યાન રાખવું અને મેન્ટલ કે જે તકલીફ છે અગર તમે કંઈ નથી શકતા તો કોઈ એક બુકની અંદર, કોઈ કાગળની અંદર વ્યવસ્થિત લખી નાખો અને પછી એમને બાળી નાખો કે જેનાથી માઇન્ડની અંદર પણ મગજને મગજ નથી, એટલે કે મનને મન નથી. અગર તમે ફિઝિકલી બાળી દેખો તો મનને થશે કે યસ, હવે મેં આ વાતને બાળી દીધી છે, હવે તે બળી ગયું, તેની બળતરા પેટમાં થશે નહીં. તો આ રીતે આપણે એનું સચોટ સોલ્યુશન પણ કરી શકીએ અથવા તો તમે નજીકના કોઈ સારા એવા ડૉક્ટર હોય તેમની પણ મુલાકાત લઈ શકો છો.